નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, શ્રૃંગાર, દર્શન, મહાપ્રસાદી સહિતનું ઠેર ઠેર આયોજન। સુપ્રસિદ્ધ ગુમાનદેવ પંચમુખી રોકડિયા, ભીડભંજન રોકડિયા, કષ્ટભંજન, સંકટમોચન મંદિરે મહેરામણ। અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ 7મા માળેથી પડતું મૂક્યું। પત્ની સાથે તકરાર બાદ ફ્લેટની ગેલેરીમાંથી અસલમ હસન શેખે પડતું મૂક્યું। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હનુમાન જયંતીની ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરાઈ। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લો આજે શનિવારે હનુમાન જયંતીએ હનુમાનજીની ભક્તિના રંગે રંગાયો હતો। સાજ શણગારથી સજ્જ હનુમાન દાદાના મંદિરે દર્શન પૂજન માટે ભક્તોનો પ્રવાહ દિવસભર ઉમટતો રહ્યો। હનુમાન ચાલીસા, અખંડ રામધૂન, જય શ્રી રામ, જય બજરંગબલીના નાદ વચ્ચે દાદાના મંદિરો ગુંજતા રહ્યા હતા। ભક્તોએ દાદાને પ્રસન્ન કરવા સિંદૂર, તેલ, આંકડાનો હાર, શ્રીફળ અર્પણ કરી તેમના શુભ આશીષ મેળવ્યા હતા। હનુમાન દાદાના જન્મદિવસે પૂજન અર્ચન, મહાઆરતી, કેક કટિંગ, લાડુ, ચણા, બિંડુ ગાંઠિયા સહિતની પ્રસાદી સાથે ભંડારાનું પણ આયોજન કરાયું હતું। ભરૂચના જ્ઞાનેશ્વર રોકડિયા, ભીડભંજન, સૂર્યમુખી, કષ્ટભંજન, સંકટમોચન સહિત કુકરવાડા, નાહિયેર, ગુમાનદેવ, પૂનગામ, લખા, હનુમાન સહિતના મંદિરોએ દિવસભર શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેતો રહ્યો હતો। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, राम दूता तुलित बलधामा, अंजनी पुत्र सुतनामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुबेशा, कानन कुंडल कुंचित केशा, हाथ वज्र और ध्वजा विराजय, कांधे मूंज जनेभूषा, जय शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान कुटीयति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता। इस बार 2025 में श्री हनुमान जी का जन्म महोत्सव मनाया जा रहा है। इसमें श्री हनुमान जी के जन्म के अवसर पर 56 प्रकार की मिठाइयों का भोग रखा गया है। अतः सभी भक्तों से सूचित किया जा रहा है कि सभी आकर के हनुमान जी महाराज के दर्शन करें, आशीर्वाद प्राप्त करें, अपने जीवन को धन्य बनाएं। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई, सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहीसा, जब कुबेर दिक्पाल चाहते, कवि कोविद कर सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका विमुखि माहि, जलति लाहि कहि अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते, राम तुम्हारे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे। सब सिकल है तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। पवन तेज समारो आवे, दीनों लोक हांकते गावे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सो अमित जीवन फल पावे, चारों युग प्रताप तुम। मैंने आपको दिया वचन निभा लिया। अब प्रभु श्री राम को आपने जो वचन दिया था उसे पूर्ण करने का समय आ चुका है। अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे भाषा, सदा रहो रघुपति के दासा। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પૂનગામ નજીક આવેલા લાખા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું।
લાખા વરજણા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા આ મંદિરે આવે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ તરફ અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. रक्तवर्णम् दिनकरवदनं तीक्ष्णदंष्ट्राकराळं रं 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 रम्यतेजं गिरिचलनकरं कीर्तिपञ्चादिवक्त्रं रं 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 राजयोगं सकलशुभनिधिं सप्तवेदाणवेद्यं रं 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 राक्षसान्तं सकलदिश यहाँ पे आज दिवस के अवसर पे मारुति यज्ञ और महाप्रसादी का सुंदर आयोजन किया गया है। अंकलेश्वर तालुका के 52 गांव से जो श्रद्धालु भक्त यहाँ आते हैं, उनकी मनोकामना हमारे इलाका हनुमान दादा पूर्ण करते हैं और यहाँ पे मारुति यज्ञ पूर्ण होने के बाद महाप्रसादी की सुंदर व्यवस्था की गई है हमारे भक्तों के द्वारा। तो महाप्रसाद पाते हैं और आनंद में जाते हैं। ભરૂચ જિલ્લાના ઝઘડા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શનિવાર અને હનુમાન જયંતિના અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી. ભરૂચ ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે. તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે. ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા, તેઓ અહીં આવ્યા હતા અને તેઓએ સ્વપ્નમાં આ મૂર્તિ અંગે અભ્યાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હતું. તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌ માતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી. ઈસવીસન 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આજ રોજ હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે અહીંયા ગુમાનદેવ ખાતે હનુમાન જન્મોત્સવ જોઈ રહ્યો છે ત્યારે બધા ભક્તો તરફથી અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે. ગૌ સેવા પણ થશે, સાધુ સંતોનો ભંડારો અને ભક્તોનો ભંડારો પણ કરવાનો છે. ભરૂચ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલમાં હનુમાન યાગનું આયોજન થયું. નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં શ્રી હનુમાનજી મંદિરના 7મા પાટોત્સવ નિમિત્તે શ્રી હનુમાન યાગ આયોજિત કરાયો હતો. હનુમાન જયંતિની ઉજવણી 7 યજ્ઞનો પ્રારંભ થયો. શ્રીફળ હોમ્યા બાદ મહાપ્રસાદીનો ઉપસ્થિતોએ લહાવો લીધો. સાથે જ રામચરિત માનસ નાવાહ્ય પારાયણની પૂર્ણાહુતિ કરાઈ હતી. અંકલેશ્વરમાં ઘરકંકાસમાં પતિએ 7મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં ફ્લેટ નંબર 712માં રહેતા અસલમ હસન શેખનો રાતે 2 વાગે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ પત્ની વચ્ચેની તકરાર દરમિયાન અસલમ અચાનક મકાનની 7મા માળની ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. બિલ્ડિંગ પરથી નીચે પટકાયેલ અસલમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ પતિના અંતિમ વાદી પગલા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવેલ પત્ની પતિની લાશ જોઈ હેબતાઈ જતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું. ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VH વરજાણા અને તેમની ટીમ આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો.
એક તરફ પોલીસની કથન છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આજરોજ અહીંયા સેવા યજ્ઞ સમિતિ દ્વારા જે નિરાધાર લોકો છે, જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે, જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે, એ તમામ 160 જેટલા વ્યક્તિઓની અમોએ માનવીય અભિગમ દ્વારા અને આજે મુલાકાત લીધી છે, જેથી તમામને મળ્યા છે, તમામના હાલચાલ પૂછ્યા છે, તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા, ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે. જંબુસર શહેર તેમજ તાલુકાના 40 થી વધુ તળાવો સરકારી તંત્રની જણાવણીના કારણે ગાયબ થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો. જંબુસર શહેર અને તાલુકામાં 40 થી વધુ સરકારી તલાવડીઓનું દેખરેખના અભાવે ક્યાં તો પુરાણ થઈ ગયું છે અથવા લોકોએ દબાણ કરી લેતા ઉનાળામાં અબોલ પશુઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. જંબુસરના નગરમાં આજે સ્વામિનારાયણ સોસાયટી સામે સરકારી તલાવડી આવેલી છે, ત્યાં મોટાભાગે પુરાણ થઈ ગયું છે. આજુબાજુ સોસાયટીના રહીશો દ્વારા વધેલો ખોરાક તેમજ કચરો નાખતા ગંદકીની ભરમાર જોવા મળે છે, જેને લઈ રખડતા પશુ ત્યાં અડીંગો જમાવી બેસે છે. ટંકારી ભાગો નવયુગ વિદ્યાલય રેલવે ફાટક પાસેની તલાવડીનું પણ પુરાણ થઈ ગયું છે, ત્યારે ચોમાસા પહેલા તંત્ર તળાવોને ઊંડા કરી દબાણો દૂર કરે તે જરૂરી બન્યું છે. ભરૂચની રૂંગટા વિદ્યાભવનમાં ભારતીય કલા પ્રદર્શન યોજાયું. લિયોનાર્ડો દ વિન્ચીના જન્મદિવસની ઉપલક્ષમાં ભરૂચની રૂંગટા વિદ્યાભવનમાં કલા પ્રદર્શન આયોજિત થયું હતું. વિદ્યાર્થીઓને લુપ્ત થતી કલાથી માહિતગાર કરવા આ પ્રદર્શનમાં ભારતીય કલાઓ મંડાલા, વરલી, મધુબનીથી તેઓને વાકેફ કરાયા હતા. કલા પ્રદર્શનનું આયોજન અને તમામ કલાને પ્રદર્શિત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ જ કરી હતી. આનો મૂળ હેતુ એ છે કે લિયોનાર્ડો વિન્ચીની એમનું જે કલા અને સાહિત્ય, કલા ચિત્રમાં જે એમનું યોગદાન છે એ જે સંસ્કૃતિ છે એ બાળકોમાં આવે અને તેઓ પણ જે ઇન્ડિયન આર્ટ છે એના તરફ થોડા વધુ ઇન્ટરેસ્ટ લે એ હેતુથી આ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગની જે ભારતીય કલા છે એને આવરી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને સલામતી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રૂંગટા વિદ્યાભવન ખાતે સ્વરક્ષણ વર્કશોપનું આયોજન કરાયું હતું. રેડ બ્રિગેડના સ્થાપક શ્રીમતી ઉષા વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપ શાળાના પરિસરમાં યોજાયો હતો. મહિલા સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે જાણીતા હિમાયતી ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને સ્થિતિસ્થાપકતા, હિંમત અને પરિવર્તનની વાર્તાઓની પ્રેરણા આપી. રેડ બ્રિગેડના પ્રશિક્ષિત સભ્યોએ સ્વબચાવના પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને વ્યવહારુ પ્રેક્ટિસ સત્રોમાં સામેલ કર્યા, જેથી તેઓ આત્મવિશ્વાસ અને સક્ષમ અનુભવે. लड़कियों में आत्मरक्षा के गुण कैसे सिखाया जाए ताकि उनके अंदर आत्मविश्वास के साथ साथ उनके इतिहास और एक सेल्फ इमेज कैसे बने, उनकी आत्मछवि कैसे बने, उसको लेकर के ये पूरी ट्रेनिंग थी. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પ્રોહિબિશન ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સંજય ઉર્ફે સંજુ દાઢી સુરતથી નીકળી હાંસોદ થઈ અંકલેશ્વર તરફ આવનાર છે. ભરૂચ નાકા પાસે વોચ વેડા હાંસોદ તરફથી આવતા આરોપીને કોર્ડન કરી પકડી લેવાયો હતો. અગાઉ કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવા માટે આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. અંકલેશ્વરમાં બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષા પરથી સેલ દ્વારા અને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા, બિહારના રાજ્યસભાના સાંસદ શંભુશરણ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના प्रमुख प्रकाश मोदी सहित આગેવાનો उपस्थित રહેશે. मोदी जी का सपना है कि हमारा भारत जो है सबसे सर्वश्रेष्ठ बने. इसके लिए उन्होंने एक भारत सर्वश्रेष्ठ भारत के तहत कार्यक्रम शुरू किया है, जिसमें पूरे इंडिया में 85 जगह बिहार का कार्यक्रम मनाने का उद्देश्य है. बिहार के लोग जो हैं भारत के योगदान में, विकास योगदान में अपना सहयोग दें. इसके लिए गुजरात के अंदर 7 जगह का चयन किया गया है, जिसमें हमारा भरूच जिले का कार्यक्रम हमारे अंकलेश्वर में दिया गया करने के लिए. वो 13 तारीख का ये कार्यक्रम सामने है. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે,
ત્યારે તેઓ આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને ભારતીય જનતા પાર્ટી સરકારના કામો અને યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષ અશોક ઝા અને તેમની ટીમ દ્વારા રવિવાર તારીખ 13મી એપ્રિલના રોજ મીઠા ફેક્ટરી પાસે સત્યમ પાર્ક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. और इस कार्यक्रम का उद्देश्य है जो नवंबर में जो बिहार में चुनाव है उसमें डबल इंजन की सरकार बने, इसलिए हम लोग यहाँ से भी प्रयत्न कर रहे हैं, आप पूरी कोशिश करेंगे. और हम खास करके बिहार वासियों को अपील करता हूँ जो जहाँ भी है वो अपने रीत से जिनको जैसा सुविधा हो इस चुनाव में भाग लें. वैसे पार्टी तो चिंता कर रही है, जो ट्रेन की व्यवस्था करेंगे वो लोग इलेक्शन के समय में, अगर ऐसा कुछ हुआ तो और सुविधा हो जाएगा. और हम लोग पूरा प्रयत्न करेंगे जो डबल इंजन की सरकार बिहार में बने. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેવી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. દર વર્ષે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેવી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 200થી વધુ કર્મીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 250 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અંદાજે 250થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. જેવી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા છે. 5મી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છીએ. આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે. निखिल चोपड़ा फ्रॉम जेवी केमिकल एंड जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद हेल्प ऑफ रेड क्रॉस और जेवी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप आज होने वाला है. और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ वेरी हेल्पफुल. जो बाहर पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है, जिनको ब्लड की ज़रूरत पड़ती है, आई थिंक जेवी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એઆઈડીએસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમવાર બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર 23 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર 23 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમવાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એઆઈડીએસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ સુરત ડિસ્ટ્રિક્ટ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાઈ હતી. ભરૂચ જિલ્લામાં 6 દિવસ યોજાનાર ટુર્નામેન્ટમાં કુલ 6 જિલ્લાની ટીમ ભાગ લેશે, જેમાં ભરૂચ, ગાંધીનગર, સુરત અને ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટરો સારું પ્રદર્શન કરી સ્ટેટ ટીમમાં સ્થાન મેળવવા પ્રયત્નો કરશે. એઆઈડીએસ ખાતે આયોજિત ક્રિકેટ મેચમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટ મોઇઝ કાદરી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ એમએસ નાયક સહિતના હોદ્દેદારો તેમજ ક્રિકેટ પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટની અન્ય મેચ અંકલેશ્વરના ઉમરવાડા ગામે આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા નિર્માણ કરાયેલ નવા ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધાની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે ઇન્ટર ડિસ્ટ્રિક્ટની મેચ ચાલી રહી છે. ખૂબ સરસ કન્ડિશન છે વિકેટની, ગ્રાઉન્ડની, અને ખૂબ મહેનત કરી છે. ગ્રાઉન્ડ બહુ સરસ બનાવ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને બી ઘણી મહેનત કરી છે. આજરોજ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર ફર્સ્ટ ટાઈમ બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રિલાયન્સ અંડર 23 ટુર્નામેન્ટ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હમણાં કરવામાં આવ્યું છે. ભરૂચમાં અંકલેશ્વરમાં જે આઈઆઈડીએસ કોમ્પ્લેક્સની નવું ગ્રાઉન્ડ અને વિકેટ જે બની છે એમાં ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. આજની મેચ અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ વર્સિસ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાઈ રહી છે અને જે સિલેક્ટરો ને બધા આવ્યા છે તે લસ ગ્રીન ગ્રાઉન્ડ અને વિકેટની કન્ડિશન જોઈને ખૂબ જ પ્રભાવિત થયા છે. બંને ટીમ 2 દિવસ માટે અહીંયા મેચ રમશે. ટોટલ અહીંયા ભરૂચ જિલ્લાની અંદર 4 ટીમ રમશે. ભરૂચ, ગાંધીનગર, સુરત અને ખેડા. આજે બીજી મેચ બુરહાની ગ્રાઉન્ડના ઉપર ભરૂચ અને ખેડા વચ્ચે મેચ રમાઈ રહી છે. હાંસોટના ઉભા ગામે મહ્યાવંશી ફળિયામાં આંબેડકર ચોકમાં શુક્રવારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ઉજવણી કરાઈ.
ઓભા ગામે માહ્યાવંશી ફળિયામાં આંબેડકર ચોકમાં સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ તરફથી મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 198મી જન્મ જયંતિની ઉજવણીમાં કમળાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરાઈ હતી. જ્યોતિરાવ ફૂલેને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જંબુસર અને આમોદમાં અમી છાંતરાથી ખેતરમાં તૈયાર અને કાપેલા પાકને નુકસાનીની ભીતિથી ખેડૂતો ચિંતિત. ભરૂચ જિલ્લામાં હાલ ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીને પાર થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શુક્રવારે આમોદ અને જંબુસર પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાતે પવનો સાથે અમી છાંતરા વરસતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. લણણી કરેલ ધાન્ય અને ખેતરમાં તૈયાર પાકને નુકસાનીની દહેશત ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. બંને પંથકમાં કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે અમી છાંતરા માત્ર જમીનને ભીંજવી ગયા હતા. ભરૂચના ચાવજ રોડ પર વૃંદાવન લીલા સોસાયટીમાં સ્લાઇડર બારી ખોલી ₹1.28 લાખના દાગીનાની ચોરી કરી ફરાર. ચાવજની વૃંદાવન વિલામાં રહેતા સંદીપ પરમાર અને તેમની પત્ની ગત 19 માર્ચે નોકરીએ ગયા હતા. દરમિયાન સાંજે પત્ની પરત આવતા દરવાજો ખોલી ઘરમાં જઈ ઉપરના માળે આવેલ બેડરૂમનો દરવાજો જોતા ખુલ્લો હતો. બેડરૂમમાં જઈને તપાસ કરતા દિવાલ કબાટનું લોકર તૂટેલું હતું. બેડરૂમની સ્લાઇડર વિન્ડો ખુલ્લી હતી. તસ્કરો કબાટનું લોકર તોડી તેમાંથી સોનાની ચેન, બુટ્ટી, જળ અને ચાંદીના છરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે ₹1,28,000ની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી. શ્રૃંગાર, દર્શન, મહાપ્રસાદી સહિતનું ઠેર ઠેર આયોજન. સુપ્રસિદ્ધ ગુમાનદેવ, પંચમુખી રોકડિયા, ભીડભંજન રોકડિયા, કષ્ટભંજન, સંકટમોચન મંદિરે મહેરામણ. અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ 7મા માળેથી પડતું મૂક્યું. પત્ની સાથે તકરાર બાદ ફ્લેટની ગેલેરીમાંથી અસલમ હસન શેખે પડતું મૂક્યું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.